કરીએ અમદાવાદની તો અમદાવાદના આંબાવાડીમાં ટાંકીનો સ્લેબ ધરાશાયી થયો છે। બિરજુ એપાર્ટમેન્ટમાં પાણીની ટાંકીનો સ્લેબ તૂટ્યો। પાણીની ટાંકી સાથે સ્લેબ ત્રીજા માળેથી તૂટી પડ્યો। સ્લેબ તૂટતા સીડીના પગથિયા તૂટ્યા। પગથિયા તૂટી જતા 10 લોકો પોતાના ફ્લેટમાં ફસાયા છે। ફસાયેલા લોકોનું ફાયર વિભાગની ટીમે રેસ્ક્યુ કર્યું। સદનસીબે દુર્ઘટનામાં મોટી જાનહાનિ ટળી છે। અમે સવારે વહેલી સવારે ઉઠતા હતા। આજે રવિવાર છે, નેચરલી બધા લેટ ઉઠે તો અમે શાંતિથી ઊંઘતા હતા। એકદમથી બહુ ધડાકા સાથે જાણે વાદળ પડ્યો ને એવો મોટો અવાજ આવ્યો અને આખો અમે સૂતા હતા એ બેડ આખો હલવા માંડ્યો। એટલે પછી જાળી ખોલી તો અંદર પાણીની ઉપરથી સ્લેબ તૂટ્યો તો આખું ટેરેસ અડધું તૂટી ગયું છે પાણીની ટાંકી સાથે। આ 45 વર્ષ જૂની સોસાયટી છે। વારંવાર રજૂઆત કરતા રીડેવલપમેન્ટનું કામ થતું નથી અને જે અડધા જણા માની ગયા છે અને જે નથી માનતા એ લોકોને આ બતાવવાની જરૂર છે કે આ સોસાયટીની કેવી હાલત છે। 45 વર્ષ જૂની સોસાયટી છે। આમાં કોઈનો જીવનો જોખમ, કોઈની જાન ગઈ હોત તો કોણ જવાબદાર? જી બ્લોકની પાણી ટાંકી સ્લેબ સાથે નીચે પડી ગઈ, સીડી આખી તૂટી ગઈ છે અને અંદર 8-10 લોકો ફસાઈ ગયા હતા। એ લોકોને ફાયર બ્રિગેડને ફોન કર્યા પછી એ લોકોએ ત્વરિત કામગીરી કરી। એમની હું પ્રશંસા કરું છું કે આવીને બધી મહિલાઓને અને પીજીમાં રહેતી યુવતીઓને અને એક અમારા ગઢા બાને રેસ્ક્યુ કરી તાત્કાલિક એમની જિંદગી જોખમમાં હતી, એમને ત્વરિત કામગીરી કરી એમને બચાવી લીધા છે। ઉપર આ સ્લેબ પડી ગયો એના કારણે પાણીની 2 ટાંકીઓ જે ભરેલી હતી એ ઉપરથી પડી ગઈ એના કારણે આખો સ્લેબ તૂટીને નીચે આવી ગયો છે। ભગવાન એટલે મહેરબાની કે કોઈને નુકસાન નથી થયું અને જ્યાં થયું છે બહુ ખરાબ થયું છે। સોસાયટીવાળા ભેગા થઈને આના માટે કંઈ પણ એમને નિર્ણય લેવો જોઈએ અને ફાયરની પણ બહુ સરસ કામગીરી છે કે એ લોકો ફટાફટ આવી ગયા। એક બેન ત્યાં ઉપર હતા જેમને ફ્રેક્ચર થયેલું તો એમને પણ રેસ્ક્યુ કરીને નીચે ઉતારેલા છે।